નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મુંબઈ સમાચાર ડિજિટલ ન્યૂઝ અને આપની સાથે છું હું મેહુલ ઝાલા. વાત કરીએ સૌથી મહત્વના સમાચાર. કર્ણાટકના બેલગાવીમાં મોદીના રાહુલ ગાંધી પર પ્રહાર. કહ્યું, શહેજાદાએ રાજા મહારાજાઓનું અપમાન કર્યું. નવાબો સુલતાનો વિશે બોલવાની તાકાત નથી. લોકસભા ચૂંટણી માટે પ્રચારમાં આવેલા રાજનાથસિંહે કહ્યું કે બધા અમારી સાથે. ગુજરાતમાં ભાજપા વિરુદ્ધ મોરચો ખોલીને બેઠેલા ક્ષત્રિય સમાજની નારાજગી માટે પૂછાયો હતો પ્રશ્ન. भारतीय जनता पार्टी की जहाँ तक पॉलिसी का सवाल है, कभी भी अपीजमेंट की पॉलिसी हमारी नहीं रही है. हमारी पॉलिसी जस्टिस टू ऑल, अपीजमेंट ऑफ नन, तुष्टीकरण किसी का नहीं, न्याय सभी. અરબી સમુદ્રમાંથી 86 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત. સુરક્ષા એજન્સીનું સફળ ઓપરેશન. ઝડપાયેલા 14 પાકિસ્તાનીઓને પોરબંદર લાવવામાં આવશે. શનિવારે જ ગાંધીનગરમાં એટીએસ એનસીબીના સંયુક્ત ઓપરેશનમાં ઝડપાઈ હતી ડ્રગ્સ ફેક્ટરી. 25 કિલો તૈયાર ડ્રગ્સ સાથે ઝડપાયું હતું રો મટીરિયલ. ગુજરાત એટીએસ એનસીબીએ ગાંધીનગરમાંથી ઝડપી પાડ્યો હતો અંદાજે 230 કરોડનો ડ્રગ્સનો જથ્થો. રાજસ્થાનમાંથી પણ ઝડપાઈ હતી 2 ડ્રગ્સ ફેક્ટરી. રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમુદાય કરી રહ્યો છે સંમેલન. શનિવારે વિસનગરમાં તો આજે બારડોલીમાં અસ્મિતા સંમેલન. રૂપાલાએ હવે બદલી છે રણનીતિ. આઈપીએલમાં પ્લેઓફની રેસ રોમાંચક બની. 4 ટીમોના પોઈન્ટ થયા એક સરખા. રાજસ્થાનનું પ્લેઓફમાં રમવું લગભગ નક્કી. કેકેઆર, એસઆરએચ, દિલ્હી પણ ફાઇટમાં. ભારતને 2011માં વર્લ્ડ કપ જીતાડનારા ગેરી કર્સ્ટન બન્યા પાકિસ્તાન ટીમના કોચ. કર્સ્ટન વ્હાઇટ બોલમાં કોચ, જ્યારે જેસન ગિલેસ્પી રેડ બોલ ફોર્મેટમાં બનાવાયા કોચ. એક્ટર સાહિલ ખાનની ધરપકડ. મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી. અભિનેતાને છત્તીસગઢમાં લેવાયો કસ્ટડીમાં, હવે લાવવામાં આવશે મુંબઈ. સાલાર એક્ટ્રેસ શ્રુતિ હાસને બોયફ્રેન્ડ સાથે કર્યું બ્રેકઅપ. 4 વર્ષથી હતા રિલેશનશિપમાં. રિપોર્ટ્સ અનુસાર અભિનેત્રીએ તેમના લાંબા સમયના બોયફ્રેન્ડ શાંતનુ હજારિકા સાથે કરી લીધું છે બ્રેકઅપ. તો આ હતા અત્યાર સુધીના મુંબઈ સમાચાર ડિજિટલ ન્યૂઝ. વધુ સારા અને તાજા સમાચાર સાથે જોડાયેલા રહો મુંબઈ સમાચાર ડિજિટલ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.